કે ગુજરાતની અંદર ભાજપ પાસે 156 ધારાસભ્યો છે, તો બીજા પક્ષના નેતાઓને ભાજપમાં શું કામ સમાવવા માંગે છે એ સમજ નથી પડતી. નમસ્કાર દર્શક મિત્રો, હમણાં છેલ્લા કેટલાક દિવસોથી આપણે જોઈએ છે કે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય રાજીનામું આપી દીધું, એ પછી કોંગ્રેસના ખંભાતના નેતાએ રાજીનામું આપી દીધું અને મોસ્ટલી એવી ચર્ચા છે કે આ બંને નેતાઓ ભાજપમાં જોડાવાના છે. હવે સવાલ એ થાય છે કે ગુજરાતની અંદર ભાજપ પાસે 156 ધારાસભ્યો છે, તો બીજા પક્ષના નેતાઓને ભાજપમાં શું કામ સમાવવા માંગે છે એ સમજ નથી પડતી. તો રાજકારણના કેટલાક જાણકારોનું જે કહેવું છે એનું એનાલિસિસ તમારી સાથે શેર કરીશું. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે.com. દર્શક મિત્રો, ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીમાં એક સમય એવો હતો કે એવું લાગતું હતું કે ભાજપને 100 સીટ પણ નહીં મળશે, પરંતુ એની સામે ભાજપને 156 બેઠકો મળી. એમ છતાં પણ કોઈ બીજી પાર્ટીનો નેતા ભાજપમાં આવવા માંગતો હોય તો ભાજપ એના માટે લાલ જાજમ બિછાવે છે, એમને આવકારે છે. તો નવાઈની વાત એ લાગે છે કે ભાઈ તમારી પાસે 156 ધારાસભ્યો છે, તમે 28 વર્ષથી ગુજરાતની અંદર તમે રાજ કરો છો, તો જે વિચારધારા સાથે તમે સંમત નથી થતા એવી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓને તમારે તમારી પાર્ટીમાં શું કામ લેવા જોઈએ? તો રાજકારણના જે જાણકારો છે એમનું કહેવું એમ છે કે એવું બની શકે કે કોઈ એવો નેતા હોય કે જે ખરેખર સમાજ માટે, પ્રજા માટે કામ કરવા માંગતો હોય, પરંતુ એને એવું લાગે કે ભાઈ હવે અમારી પાર્ટીમાં કોઈ દમ રહ્યો નથી અને આગામી 15-20 વર્ષમાં બી પાર્ટી કંઈ ઉકાળે એવું લાગતું નથી. તો એ નેતાને એવું લાગે કે એના કરતાં આ પાર્ટીની અંદર આમ મરણ પથારીએ રહેવા કરતાં ભાજપમાં જઈને કમસે કમ જે પ્રજાલક્ષી કામો છે એ તો કરીશું. તો એવું એક પોતે જે ઈચ્છતા હોય એવા નેચરલી નેતાઓ ભાજપમાં આવવા માંગતા હોઈ શકે છે. એક એક્ઝામ્પલ તરીકે વાત કરીએ કે ભાઈ ખંભાતના ધારાસભ્ય છે, એમણે પાર્ટી છોડી અને રાજીનામું આપ્યું. ત્યારે એમણે એવું કીધું કે અમારી પાર્ટી એક તો દેશ હિતની કોઈ વાત નથી કરતી, બીજું કે અમારા જે ગુજરાતના જે નિર્ણયો છે એ કોંગ્રેસ હાઈકમાન્ડમાંથી લેવામાં આવે છે અને ઘણા બધા નેતાઓ ગૂંગળામણ અનુભવી રહ્યા છે. આપણે ગુજરાતની જ વાત કરીએ. ગુજરાતમાં લગભગ 25 વર્ષ કરતાં વધારે ભાજપનું રાજ છે અને અત્યારનો જે માહોલ છે એ જોતા તો એવું લાગે કે બીજા 20-25 વર્ષ સુધી કદાચ ભાજપને કંઈ વાંધો નહીં આવે, કારણ કે કોંગ્રેસ ગુજરાતમાં કંઈક કરતી હોય એવું દેખાતું નથી. એક 2017નું વર્ષ હતું કે જ્યારે પાટીદાર આંદોલનને કારણે કોંગ્રેસને 99 જેટલી સીટ મળી હતી અને સત્તામાં આવતા આવતા કોંગ્રેસ રહી ગઈ હતી. પાટીદાર અનામત આંદોલનનો લાભ મળ્યો હતો, પરંતુ એ પછી કોંગ્રેસ નેતાઓ ગુજરાતમાં કંઈ ઉકાળતા હોય એવું દેખાતું નથી. આમ આદમી પાર્ટીના પહેલી જ વખત 5 ધારાસભ્યો આવ્યા અને એમાં ભૂપત ભાયાણી હતા, એ પહેલે મૂળ તો ભાજપના જ હતા અને એ પછી આમ આદમી પાર્ટીમાં ગયેલા, એટલે એમને પેલો અંદરનો ભાજપનું લોહી તો હતું જ, એટલે એ આમાં આવી ગયા. પરંતુ આ બીજી પાર્ટીઓના નેતાઓના આ જ પ્રોબ્લેમ છે. એમને એમ લાગે કે અમારી પાર્ટીનું કોઈ ભવિષ્ય નથી, એટલે એવા આગળ આવી રહ્યા છે. જાણકારોનું કહેવું એમ છે કે બીજો એક મુદ્દો એ છે કે હવે 2024માં જ્યારે લોકસભાની ચૂંટણી આવી રહી છે અને ગુજરાતની અંદર ભાજપ માટે 26 બેઠકો એકદમ મજબૂત કિલ્લેબંધી છે, એમાં કોઈ પ્રોબ્લેમ થાય એવું દેખાતું નથી. પરંતુ તેમ છતાં ભાજપ કોઈ જોખમ નથી લેવા માંગતું, એટલે આ જે નેતાઓ છે એમને લોકસભાની ચૂંટણીમાં
ફાયદો મેળવવા માટે એમને લેવામાં આવી રહ્યા છે. એક કારણ એ છે. બીજું કારણ એવું પણ માનવામાં આવે છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પહેલા જ કીધેલું કે કોંગ્રેસ મુક્ત ભારત બનાવવાનું છે. એટલે કોંગ્રેસ કોઈ જગ્યાએ રહે નહીં એવું એમનું કહેવું હતું. એટલે એવું બને કે આ કોંગ્રેસના નેતાઓને એક પછી એક તોડી પાડવામાં આવે તો કોંગ્રેસ જે મજબૂત કહેવાય એ તૂટી જાય. દર્શક મિત્રો, એક જમાનો એવો હતો કે જ્યારે કોંગ્રેસ પાર્ટીનું જ રાજ ચાલતું હતું. બીજી કોઈ પાર્ટી ઊભી થઈ શકે એવું કોઈ વિચારી પણ નહોતું શકતું. હવે અત્યારે એવું લાગી રહ્યું છે કે ભાજપ પણ હવે આ જ દિશામાં જઈ રહ્યું છે અને ભાજપ આગામી દિવસોમાં વધારે મજબૂત થઈને એ સાબિત કરવા માંગે છે કે ભારતીય જનતા પાર્ટી સિવાય દેશની અંદર બીજી કોઈ પણ પાર્ટી હોઈ શકે નહીં, બીજી કોઈ પણ પાર્ટી હોવી નહીં જોઈએ. એટલે એના ભાગરૂપે આ બધા નેતાઓને પાર્ટીમાં આવકારતા હોઈ શકે છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.